केंद्रीय गृह मंत्री अमित शाह ने राहुल गांधी पर बड़ा हमला बोला है। उन्होंने कहा कि राहुल गांधी ईवीएम में गड़बड़ी की शिकायत करते हैं, लेकिन असल में ईवीएम ठीक है, जनता ने उन्हें नकार दिया है। अमित शाह ने कहा कि बंगाल और तमिलनाडु में भी बीजेपी एनडीए की बड़ी जीत होने वाली है। બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચીનો વાંક કાઢે। રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચી ખરાબ છે। દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી। એનું આ પરિણામ। હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો। બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે, ભાજપનો।